ઈરાન દેશનો બાદશાહ પોતાની ન્યાયપ્રિયતા માટે બહુ જ પ્રસિદ્ધ હતો. તે દાન પણ બહુ જ કરતો હતો. એક દિવસ તે પોતાના મંત્રીઓની સાથે ફરવા નીકળ્યો. તે વખતે તેણે જોયું કે ઘરડો માળી બગીચામાં અખરોટના ઝાડ રોપી રહ્યો છે. બાદશાહ તે બગીચામાં ગયા. બાદશાહે માળીને પૂછ્યું, તમે અહીંયા નોકરી કરો છો કે આ બગીચો તમારી માલિકીનો છે? માળીએ કહ્યું, હું અહીંયા નોકરી કરતો નથી. મારા બાપ દાદાએ આ બગીચામાં આ બધા જ ઝાડ રોપેલા છે. બાદશાહ બોલ્યા, તમે આ અખરોટના ઝાડ રોપી રહ્યા છો. શું તમે એમ સમજો છો કે આ અખરોટના ફળ ખાવા માટે તમે જીવતા રહેશો? અખરોટનું ઝાડ વાવ્યા પછી 20 વર્ષ બાદ ફળ આપે છે. એ વાત બહુ જ જગજાહેર છે. ઘરડા માળીએ બાદશાહની વાત સાંભળીને કહ્યું, હું આજ સુધી બીજા લોકોએ વાવેલા ઝાડના ફળ ખાઈ રહ્યો છું. એટલા માટે આવા ફળાવ ઝાડ મારે પણ બીજાના માટે વાવવા જોઈએ. પોતાના વાવેલા ઝાડના ફળ ખાવાની ઈચ્છા રાખવી એ તો નર્યો સ્વાર્થ છે. બાદશાહ માળીના આવા સરસ જવાબથી બહુ જ ખુશ થયા અને માળીને ઇનામમાં 2 સોના મોહરો આપી. આ વાર્તા આપણને શીખવે છે કે સેવા એ જ સાચું સુખ છે. જેમ માળીએ બીજાના માટે ઝાડ વાવ્યા, તેમ એક વૈષ્ણવનું જીવન પણ અન્યના ઉદ્ધાર માટે સમર્પિત હોય છે. શીલ પ્રભુપાદે સ્થાપેલું આ પુસ્તકો અને જ્ઞાનનું વૃક્ષ આજે આપણને શાંતિ આપી રહ્યું છે અને આપણી જવાબદારી છે કે આપણે પણ આ જ્ઞાનરૂપી અખરોટના બીજ બીજાના જીવનમાં વાવતા રહીએ. હરે કૃષ્ણ.